जय स्वामिनारायण विद्यार्थीओ गुड मॉर्निंग। केम छो बधा? मजामां? रदरफोर्डનું જે પરમાણુ મોડેલ છે એ પરમાણુ મોડેલમાં જે ત્રિજ્યા ની જે ગણતરી કરવામાં આવે તો એમાં ચોક્કસ ત્રિજ્યા નથી સમજાવતું, કારણ કે પરમાણુની સ્થિરતા નથી સમજાતું। પરમાણુ જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવે અને જેમ જેમ ઉર્જા ગુમાવે એમ નજદીક નજદીક આવતો જાય। એટલે બોહરનો જે પરમાણુ મોડેલ છે ને એ પરમાણુ મોડેલમાં જે શરૂઆતમાં જે આપ્યું છે આ રધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા આપેલી છે, જેમાં ઇલેક્ટ્રોન ફરતો 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 ન્યુક્લિયસમાં ભળી જાય એવું બતાવ્યું છે। એટલે કે આ જે મોડેલ છે એ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી। એ રીતે આખે આખું તારણ આવશે। મારો અવાજ આવે છે કાનાણી? આવે છે। અવાજ કપાતો એવું? આવે છે। તો એ મર્યાદાઓ છે બોહરના મોડેલમાં આવે, પણ આપણે આખે રધરફોર્ડના મોડેલની મર્યાદા એક સાથે સમજાવી શકાય એટલે મેં તમને એ પ્રશ્ન આગળ જ લખાઈ દીધો છે, બરાબર? તો રધરફોર્ડનું મોડેલ અને રધરફોર્ડના મોડેલમાં જે પરમાણુની જે ઉર્જા છે, બરાબર, આ નજદીકતમ અંતર લીધું, નજદીકતમ અંતર પછી એના પરમાણુ મોડેલની મર્યાદાનો પ્રશ્ન લખ્યો, પછી આપણે ઉદાહરણ 1 અને 2 ની ગણતરી કરી, સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે એની પણ વાત કરી, અને હવે આવે છે પરમાણુ કક્ષાઓ, જે તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા પરમાણુ કક્ષાઓની વાત સમજાવી છે। ઇલેક્ટ્રોન કક્ષાઓ એવો મુદ્દો આપ્યો છે, રધરફોર્ડના મોડેલમાં આપ્યો છે, બરાબર? એટલે રધરફોર્ડના મોડેલ પ્રમાણે એટલે કે યંત્રશાસ્ત્ર પ્રમાણે પરમાણુ કક્ષા અને ત્રિજ્યા કેવી રીતે ગણી શકાય અને કોઈ પણ કક્ષાની ઉર્જાની ગણતરી કેવી રીતે થાય એની વાત આવે છે। એના ઉપર આપણે આગળ જઈએ। અહીંયા જે ગણતરી છે ને આખી આખી એ તમારે જો યાદ હોય તો કે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં તમારે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા અને ગતિ ઉર્જા અરે કોઈ પણ ઉપગ્રહની બંધન ઉર્જાની એક થિયરી આવતી, એમાં જે રીતનો આપણે ઉપયોગ કરતા એ જ રીતનો ઉપયોગ અહીંયા કરી શકાય। તો પ્રચલિત યંત્રશાસ્ત્રના આધારે રધરફોર્ડના પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર મેળવો। અહીં ધ્યાન રાખજો, પ્રચલિત યંત્રશાસ્ત્રના આધારે, અને બોહરનું જે આવશે ને એ ક્વોન્ટમ આવશે, એટલે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, ભ્રમણ કક્ષાની ત્રિજ્યા અને કુલ ઉર્જા માટેની જે વાત છે એમાં બે થિયરી આવે છે। તમને કયો પ્રશ્ન પૂછે છે એના આધારે અમુક સ્વાધ્યાયના દાખલાઓ છે પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે ગણવાના હોય, તો આ થિયરીના પ્રમાણે સૂત્ર આવે એનો ઉપયોગ થાય। એટલે પરમાણુની ત્રિજ્યા માટેનું જે સૂત્ર છે
એ પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે પણ ગણી શકાય અને બોહરના ક્વોન્ટમ અધિતર્કને આધારે પણ ગણી શકાય. બરાબર, મતલબ બેનો સિમિલર થશે પણ બે સૂત્રનો સ્વરૂપ છે થોડું થોડું અલગ આવશે. ચલો આગળ જોઈએ. રધરફોર્ડના પરમાણુ મોડેલ પ્રમાણે પરમાણુનું કેન્દ્ર ધન વિદ્યુત ભારિત પ્રોટોન ધરાવે છે. રધરફોર્ડે શું કીધું કે પરમાણુનું કેન્દ્ર છે ધન વિદ્યુત ભારિત પ્રોટોન ધરાવે છે. ઓકે, તેની આજુબાજુમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને ઇલેક્ટ્રોન છે એમાં પરિભ્રમણ કરે છે. આમ પરમાણુ છે તટસ્થ પોલો ગોળો છે. ત્યાં સુધી બરાબર કે પરમાણુ છે તટસ્થ પોલો ગોળો છે. અહીં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે વિદ્યુત બળ Fe ઇલેક્ટ્રોનને કક્ષામાં ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ Fc પૂરું પાડે છે. ઇલેક્ટ્રોન છે ને પોતે દળ ધરાવે છે. દળ ધરાવે છે ને જો વર્તુળને ગતિ કરતો હોય તો એ કક્ષામાંથી કેન્દ્ર ત્યાગી બળને કારણે છૂટીને જતો રહે. એ જે કેન્દ્ર ત્યાગી બળ માટે જે કેન્દ્રગામી બળની જરૂર પડે, કેન્દ્ર ત્યાગી બળ તો લાગે છે પણ એનો સામનો કરવા માટે કેન્દ્રગામી જે બળની જરૂર પડે કેન્દ્રગામી બળ કુલમ બળ પ્રોવાઈડ કરે છે કારણ કે આ પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ હોય. એટલે કેન્દ્ર ત્યાગી બળને કારણે ઇલેક્ટ્રોન છે કક્ષા છોડીને બહાર જવાની ટ્રાય કરે પણ આ વિદ્યુત બળ ને બહાર જવા દેતું નથી. પ્લસ આ ઇલેક્ટ્રોન પોતે ગતિ ઉર્જા ધરાવે છે, એનો કક્ષીય વેગ હોય. આપણે આગળ પણ કક્ષીય પ્રવાહનું જે સૂત્ર તાર્યું ત્યારે પણ કક્ષીય વેગની એ બધી વાત થઈ હતી. કેન્દ્ર ત્યાગી બળની પણ વાત થઈ હતી. સાયક્લોટોનની થિયરીમાં પણ આપણે કેન્દ્ર ત્યાગી બળને યાદ કર્યું હતું. એ થિયરી પ્રમાણે કે ચુંબકીય બળ અને કેન્દ્ર ત્યાગી બળ એકબીજાના સમપ્રમાણમાં હતા. અહીંયા વિદ્યુત બળ એટલે કે કુલમ બળ અને કેન્દ્ર ત્યાગી બળ એકબીજાના સમપ્રમાણમાં હોય તો જ ઇલેક્ટ્રોન છે એ સ્થિત કક્ષામાં ભ્રમણ કરી શકે. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે વિદ્યુત બળ Fe છે. ઇલેક્ટ્રોનને કક્ષામાં ગતિ કરવા માટે જરૂરી જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્ર ત્યાગી બળ Fc પૂરું પાડે છે. આમ હાઇડ્રોજનમાં ગતિકી ઇલેક્ટ્રોનની સ્થાયી કક્ષા માટે હાઇડ્રોજન છે એની સ્થિર કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને સ્થિર કક્ષા માટે શું શરત થાય? વિદ્યુત બળ Fe = કેન્દ્રગામી બળ Fc. એટલે કેન્દ્ર ત્યાગી ગો કેન્દ્રગામી ગો બરાબર. તો વિદ્યુત બળ કેટલું થાય? Ke², કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, હાઇડ્રોજન માટે એક પ્રોટોન છે ને એક ઇલેક્ટ્રોન છે એટલે Ke², કે Q1 Q2 ની જગ્યાએ Ke² ના છેદમાં R² કેન્દ્રગામી બળ કેટલું હોય? માનો કે દળ છે Me, ઇલેક્ટ્રોનનું માસ ઓફ ઇલેક્ટ્રોન Me, એનો કક્ષીય વેગ ધારો કે સ્મોલ v છે ના છેદમાં R, કારણ કે પરમાણુની ત્રિજ્યા ધારો કે R જેટલી છે તો Me v²/R થશે. એમાંથી R² ને R કેન્સલ થાય, એમાંથી R છે એને કરતા બનાવો બરાબર, એટલે R ને કરતા બનાવો એટલે Ke² ના છેદમાં Me v². આ Me છે ને એ સફિક્સમાં છે અને આ Ke છે ગુણાકારમાં છે બરાબર. તો આવી રીતે રધરફોર્ડના પરમાણુ મોડેલને આધારે આપણે કોઈ પણ પરમાણુની કક્ષા ગણી શકીએ. પણ અત્યારે હાઇડ્રોજન માટે જ ગણી છે, બીજા માટે નહીં ગણી શકાય કારણ કે એની અમુક મર્યાદાઓ છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવી પડે એ વાત છે. હવે વિદ્યાર્થી આ જે સૂત્ર છે એમાંથી વેગને કરતા બનાવો તો વેગને કરતા બનાવો એટલે v² બરાબર થાય Ke² ના છેદમાં R_me થયું બરાબર. કેની કિંમત મૂકો તો કે એટલે શું થાય? 1/4πε0. તો 1/4πε0 તો છેદમાં આવી ગયું એટલે E² ના છેદમાં 4πε0 R_me થયું. ઉપરના સમીકરણની મદદથી પરમાણુની ત્રિજ્યા અને કક્ષામાં પરમાણુનો વેગ એટલે કક્ષામાં ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષામાં ઇલેક્ટ્રોનના વેગનો સંબંધ મળે છે. એમ અહીં લખવું પડે, પરમાણુ કક્ષામાં ઇલેક્ટ્રોનના વેગનો સંબંધ મળે છે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? ખરેખર જ્યારે કોઈ પણ બંધન ઉર્જાની વાત આવે ને ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો બેનો સરવાળો કરવો પડે. દાખલા તરીકે કોઈ ઉપગ્રહ છે કોઈ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો ઉપગ્રહને પોતાની ગતિ ઉર્જા હોય અને જે જગ્યાએ ઉપગ્રહ છે ત્યાં ગુરુત્વ સ્થિતિ ઉર્જા પણ હોય. એટલે ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને એની ગતિ ઉર્જા બે ભેગી કરો ને ત્યારે એની બંધન ઉર્જા મળતી, ને બંધન ઉર્જા ઋણ મળતી. એટલા માટે કોઈ પણ ઉપગ્રહ છે એ પૃથ્વીની આજુબાજુમાં પૃથ્વીના બંધનમાં બંધાયેલો રહેતો.
આવી થિયરી આપણે ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા છો તમે. એના આધારે અહીંયા પણ એ જ વસ્તુ થાય અને એ બંધન ઉર્જા ઋણ જ આવે અને એ ઋણ જ એવું બતાવે છે કે કક્ષામાં બંધાયેલો છે. જો એની કુલ ઉર્જા શૂન્ય થઈ જાય તો એ કક્ષામાં નો રહે, એ અનંત અંતરે જતો રહે. ખાસ આ મુદ્દો આ થિયરીમાં અને પછીના બોહરના મોડેલમાં પાછું આ સૂત્ર તારવીશું ત્યારે ધ્યાન રાખવાનું છે. રીત બે ને એમ છે કે આર મેળવો વી મેળવો, ત્યાં પણ આપણે આર પણ મેળવીશું બોહર મોડેલમાં, વી પણ મેળવીશું, કુલ ઉર્જા પણ મેળવીશું. પણ એક ક્વોન્ટમ શાસ્ત્ર છે અને આ યંત્ર શાસ્ત્ર છે. સમીકરણો અલગ અલગ આવે, એની પદ્ધતિ છે એ સિમિલર જ લેવા દેવાની છે. ખ્યાલ આવ્યો? એટલે મેં મારી રીતે એમાં ઘણા બધા ફેરફાર કર્યા છે, તમને યાદ રાખવામાં સહેલું પડે. તમે આ એક થિયરી આખી ક્લિયર કરી લો રધરફોર્ડની, બોહરની થિયરી ઓટોમેટિક થઈ જાય. અને બોહરની થિયરી થઈ જાય. આ ચેપ્ટર માટે 60% દાખલાઓ ખાલી એક થિયરી ઉપરથી જ છે. તો અહીંયા ઉપરના સમીકરણની મદદથી પરમાણુની ત્રિજ્યા અને કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વેગનો સંબંધ મળે. અહીં સુધારો કરવો પડે, ઇલેક્ટ્રોનના વેગનો સંબંધ મળે છે. તો આ જે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેટલી, એટલે કે બંધન ઉર્જા કેટલી? તો H પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ધ્યાન રાખજો. પણ ગતિ ઉર્જા માટે, એટલે ગતિ ઉર્જા ગણવાની હતી ને એટલા માટે વેગને અહીંથી મેં કરતા બનાવી દીધો, એટલે વેગનું સૂત્ર ડાયરેક્ટ મળી ગયું. તો ગતિ ઉર્જા કે બરાબર 1/2 mE v² થાય. એટલે 1/2 mE અને v² ની જગ્યાએ શું લખાશે વિદ્યાર્થીઓ? v² ની જગ્યાએ e² ના છેદમાં 4πε0I એને ગુણ્યા mE લખી શકાય. એમાંથી આપણે સાદુરૂપ આપીએ તો mE અને mE કેન્સલ થાય, એટલે આપણે મળ્યું e² ના છેદમાં 8πε0R. બરાબર ધ્યાન આપજો. આ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળી. પણ સ્થિતિ ઉર્જા કેટલી? અહીં ડાયરેક્ટ મૂક્યો સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, તો ચલો આ તંત્ર થયું પીઢડિયા, આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? મિત ક્યાં ગયો? મિત એક બાજુ પ્રોટોન છે ને એક બાજુ ઇલેક્ટ્રોન છે, તો એ તંત્રની સ્થિતિ ઉર્જા. કાનાણી શું કહો છો? પીઢડિયા કાલે ભણ્યા હતા આપણે ઓફલાઈનમાં. એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય તો એની સ્થિતિ ઉર્જા. ભરિયા તેનો વિદ્યુત બળ લાગે એટલે k²/r. એટલે તમારે અહીંયા મૂકવું પડે કે Q1 Q2 ના છેદમાં R એવું મૂકવું પડે કે Q1, પણ Q1 અને Q2 ની જગ્યાએ શું છે? ઇલેક્ટ્રોન છે. બરાબર, ઇલેક્ટ્રોન છે એટલા માટે E જેટલો વિદ્યુતભાર એટલે આપણે મળશે ke² ના છેદમાં R. પણ કે શું છે? એટલે ટૂંકમાં આપણે પ્રકરણ નંબર 2 ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત સ્થિતિ ઉર્જાની જે વાત કરીએ છીએ એ પ્રમાણે જેની ગણતરી થાય, બીજું કઈ નવું નથી. બરાબર, તો ચલો ke² ના છેદમાં R. એટલે અહીંયા જે ડાયરેક્ટ મૂક્યું છે ને કે માઇનસ, હવે માઇનસ શું કામ આવ્યું? તો એક છે Q1 છે ઇલેક્ટ્રોન છે અને Q2 છે પ્રોટોન છે. એમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ હોય, ઋણ હોય, એટલે -e² આવશે. કે તંત્રની સ્થિતિ ઉર્જા e² એ માઇનસ એટલા માટે બંને વચ્ચે આકર્ષણ છે, એટલે એકબીજાને આકર્ષવાનો સ્વભાવ ધરાવે છે. તો શું થશે? -e² ના છેદમાં કે ની કિંમત મૂકી છે એટલે 1/4πε0R. સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા છે, બંનેનો સરવાળો કરો એટલે કે સમીકરણ. અહીંયા આને કહી દેવાનું સમીકરણ નંબર 1. સમીકરણ 1 માં કિંમત મૂકતા, ચલો સમીકરણ 1 માં કિંમત મૂકો. E બરાબર કે બરાબર શું મળ્યું છે? e² ના છેદમાં 8πε0R. u બરાબર શું થાય? તો -e² ના છેદમાં 4πε0R. આ બંનેમાં તમે જુઓ તો પહેલું જે સ્ટેપ છે એમાં 1/2 આગળ કાઢ લો એટલે e² ના છેદમાં 4πε0R થયું, -e² ના છેદમાં 4πε0R થયું. આ બંનેમાંથી કોમન શું નીકળે? e² ના છેદમાં 4πε0 કોમન નીકળે તો વધે શું? 1/2 -1. 1/2 -1 કરો એટલે -1/2 વધ્યું. એ પાછું અહીં ગુણાકારમાં લઈ લો એટલે શું વધ્યું? ટૂંકમાં અડધામાંથી આખું બાદ કરો એટલે -અડધું વધે. એ પ્રમાણે કુલ ઉર્જા E બરાબર -e² ના છેદમાં 8πε0R મળે.
આ ચેપ્ટરમાં સમીકરણો લખવામાં થોડા મોટા છે પણ હેલા છે, જે આપણે ભણી ગયા એ પ્રમાણે છે, બીજું કાંઈ નથી. આમ તો જુઓ તો વેગના સૂત્રમાં શું થયું? કાંઈ નહીં, કેન્દ્ર ત્યાગી બળ અને કેન્દ્રગામી બળનો સરખામણી કરી અને વેગને કરતા બનાવી એટલે વેગનું સમીકરણ મળી ગયું ડાયરેક્ટ. એ વેગનું સમીકરણ મળે એમાં એ તમે ગતિ ઉર્જા મૂકી દો, ગતિ ઉર્જા મળી ગઈ. પછી સ્થિતિ ઉર્જા તો આપણે કુલમના નિયમ પરથી મળે છે. તેનો સરવાળો કરીને સાદરૂપ આપ્યું એટલે કુલ ઉર્જાનું સૂત્ર છે. આ સૂત્ર ડાયરેક્ટ ગોખવાનું નહીં, જરૂર પડે ત્યારે રફમાં ફટાફટ આવીને ગણતરી કરી દેવાની, કારણ કે આ બાજુ 2-3 બીજા સમીકરણો પણ આવશે. ઋણ નિશાની સૂચન કરે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં બંધાયેલો છે. એટલે ઇલેક્ટ્રોન બંધાયેલો છે એટલે કક્ષાને છોડતો નથી. તો આ યંત્રશાસ્ત્ર પ્રમાણે, રધરફોર્ડના મોડેલ પ્રમાણે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાની ગણતરી થઈ. બરાબર. હવે પ્રશ્ન એ આવે છે કે કોઈ પરમાણુ એવા છે જેમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, તો પહેલી કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય, એટલે હાઇડ્રોજન કે હિલિયમ હોય ત્યાં સુધી વાંધો નથી. બરાબર. પછી લિથિયમ આવે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બોરોન, હાઇડ્રોજન, પછી હિલિયમ, પછી લિથિયમ, પછી બોરોન, પછી 5મા ક્રમ ઉપર નાઇટ્રોજન. હા, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, બેરિલિયમ, નાઇટ્રોજન, બોરોન. ઓક્સિજન. બસ 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 બસ. તો 2 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષામાં તો આવે નહીં, બીજી કક્ષામાં આવે તો બીજી કક્ષાની ત્રિજ્યા કેટલી અને બીજી કક્ષાની ઉર્જા કેટલી, એ આ મોડેલ સમજાવી શકતું નથી. સમજાણું? કે બીજી કક્ષા કે અહીંયા કોઈ ક્રમ આવવો જોઈએ ને, ક્રમ આવે તો તમારે 1 2 મૂકીને અહીંયા R1 R2 કરી શકો, એવું જ કઈ ક્રમ તો એક પ્રકારનો છે નહીં. અને એ જ પ્રમાણે કક્ષા બદલે ઉર્જા પણ બદલે, એટલે કક્ષામાં ઉર્જાનું વિતરણ કેવી રીતે થયું એ પણ નથી સમજાવી શકતો. એ ના સમજાવી શકે એટલે વર્ણપટ નો સમજાવી શકાય. એટલે આ મોડેલની મર્યાદા એટલી કે હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટ્ટો કેવી રીતે મળે, સંક્રાંતિ કેવી રીતે થાય, એ સમજાવી શકાતું નથી. એટલે પરમાણુની સ્થિરતા જ નથી સમજાવી શકતો, એટલે આપણે મર્યાદા પહેલા લઈ લીધી. બરાબર. હવે તમે જો આમાં વર્ણપટ એડ કરો એટલે આને એમ કીધું કે ભાઈ ફિક્સ એક જ કક્ષા છે એમ રધરફોર્ડે. તો એક કક્ષા પ્રમાણે વર્ણપટ સમજાવવા જાવ તો વર્ણપટ સમજાવવા માટે શું કરવું પડે? એ જે કક્ષા છે એમાંથી એ ઉર્જા ગુમાવે ત્યારે એમાંથી ફોટોન ઉત્સર્જિત થાય, અને એને ઉર્જા ગુમાવી અને ફોટોન ઉત્સર્જિત થયું એટલે એ જે કક્ષામાં છે એના કરતા નજીક આવવું પડે, પાછું ઉર્જા ગુમાવે, પાછું ઉર્જા ગુમાવે, પાછું. એટલે એમ થાય કે જો હાઇડ્રોજન વર્ણપટ આપતો હોય તો હાઇડ્રોજનની સ્થિરતા છે એ 0 થઈ જાય. એવું નથી થતું. વર્ણપટ મળે છે, વર્ણપટ મળે છે એટલે હું હાઇડ્રોજન પરમાણુ નાશ પામ્યો એમ. એવી રીતે જો નાશ પામતો હોય તો જ્યાં 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 વર્ણપટ જોવા મળે એ બધા તત્વો તરત નાશ પામવા જોઈએ. એટલે આ મોડેલની મર્યાદા છે, એટલે બોહર મોડેલમાં જવું પડશે, પણ થોડી વાર છે. એ પહેલા આપણે ઉદાહરણ નંબર 3 ગણી લઈએ આ મોડેલ પ્રમાણે. તો ત્રીજા ઉદાહરણની વાત કરે છે. પ્રાયોગિક રીતે એમ જાણવા મળ્યું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન છે ને કક્ષામાં છે, કક્ષામાંથી બહાર નીકળે ને તો એ છૂટો પડ્યો કહેવાય ને, કેન્દ્રમાં તો નથી. ઇલેક્ટ્રોન અને પ્રોટોન ક્યારે છૂટા પડ્યા કહેવાય? ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં ત્યાંથી બહાર નીકળી જવો જોઈએ. બરાબર. તો એટલી ઉર્જાની જરૂર પડે છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનિક કક્ષીય ત્રિજ્યા અને વેગ કેટલો, તમને ઉર્જા આપેલી છે, એટલે ટૂંકમાં બંધન ઉર્જા આપેલી છે, અને બંધન ઉર્જા ઉપરથી તમારે એનો વેગ અને ત્રિજ્યાની ગણતરી કરવાની છે. તો ચલો, આપણે બંધન ઉર્જા આપી છે 13.6. આની ગણતરી પણ આપણે કરીશું ને, એટલી જ હોય છે. આ 13.6 છે એ આયનીકરણ ઉર્જા છે, એટલે એટલી ઉર્જા આપો ને એટલે હાઇડ્રોજનમાંથી આયન છૂટો પડે, ઇલેક્ટ્રોન છૂટો પડે એટલે ખાલી પ્રોટોન વધે, અને પ્લસ આયનો બનાવવા માટેની ઉર્જા એને આયનીકરણ ઉર્જા કહેવાય.
હાઇડ્રોજન માટે આયનીકરણ ઉર્જા કેટલી છે? 13.6 છે. વાંધો ને, એને ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કરો એટલે 20.8 એને ગુણ્યા 10⁻19 જૂલ જેટલી એની બંધન ઉર્જા થઈ. હવે રધરફર્ડના મોડેલ અનુસાર ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર છે વિદ્યાર્થીઓ E બરાબર E²/8 પાઈ એપ્સિલોન 0 r. આ સૂત્રને આધારે તમને r મળી જાય. E²/8 પાઈ એપ્સિલોન 0 E તરીકે આપણે એની ઉર્જા મૂકવાની છે. એમાં પણ આપણે k માં કરતા બનાવવું હોય તો આ 1/4 પાઈ એપ્સિલોન 0 1/8 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ તમે 1/k/2 પણ મૂકી શકો, કારણ કે એ 2 વડે ભાગો ત્યારે અડધી વેલ્યુ થઈ ગઈ. એટલે ke²/2. ગણતરી સરળ કરવા માટે, કારણ કે k ની કિંમત છે તમને ડાયરેક્ટ પૂર્ણાંકમાં મળશે 9 × 10⁹. એટલે તમે ગણતરી સરળ કરવા માટે રીતે મુકાયું છે. ke²/2 માં કિંમત મૂકીએ અને સાદરૂપ આપીએ એટલે કક્ષીય ત્રિજ્યા મળશે. હવે વિદ્યાર્થીઓ, કક્ષીય ત્રિજ્યા અને વેગનો સંબંધ નું સૂત્ર આ હતું. આ કુલ ઉર્જાનું મળ્યું, પણ એમાં વેગનો સંબંધ અહીંયા છે કે v² બરાબર ke²/r_m_e. તો આ વેગ અને કક્ષીય ત્રિજ્યાનો સંબંધ આપે છે. તો ઉર્જા ઉપરથી તમને કક્ષીય ત્રિજ્યા મળી, કક્ષીય ત્રિજ્યામાંથી તમારે વેગ મેળવવાનો થાય. બરાબર? અને એમ જ કરવાનું, સીધી ઉર્જાને ગતિ ઉર્જા તરીકે લઈને વેગ નહીં ગણતા, કારણ કે ખોટું આવશે. બંધન ઉર્જા અને ગતિ ઉર્જા બે અલગ અલગ વસ્તુ છે. તો v² બરાબર શું થશે? ke²/r_mv. સર મળી જાય છે. શું મળ્યું? કે બરાબર 1/2mv² મૂકીને જવાબ મળી જાય છે. કે બરાબર 1/2mv² મૂકી ન શકો, એ ગતિ ઉર્જાથી આપણે કુલ ઉર્જા પરથી ગણવાનું છે. જવાબ તો મળશે એટલા માટે મળશે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્યો સમાન છે, પણ માઇનસ પ્લસ આવે. એટલે ખરેખર લોજિકલી ખોટું થાય. તો અહીંયા ભૂલ થાય તમારે. ઉર્જા કેટલી મળી? ગતિ ઉર્જા કેટલી મળી? E²/8 પાઈ એપ્સિલોન 0 r. આ કુલ ઉર્જા છે. અને ગતિ ઉર્જા કેટલી હતી? તો એ તો ગતિ ઉર્જા નું મૂલ્ય અને કુલ ઉર્જાના મૂલ્યો સમાન છે. બરાબર? આ માઇનસ નો ભેદ છે. અહીંયા E²/8 એટલે મળી તો જાય, પણ માઇનસ નો ભેદ આવે. બરાબર? ઘણી વખતે તમે કુલ ઉર્જા જો તફાવત અલગ અલગ આવતો હોય તો આન્સર ખોટો આવી શકે. કારણ કે સ્થિતિ ઉર્જા કે પદાર્થ છે એ મુક્ત થાય છે ત્યારની આપણે ગતિ ઉર્જા છે, કારણ કે આપણે મુક્ત જ કરવાનો છે. તો એ રીતે ધારીએ તો સાચું પડે ને? તો સાચું પડે. કારણ કે આપણે જેટલી ઋણ છે એટલી જ બહારથી ધન આપવી પડે, એટલે જેટલી આપણે ધન આપી એટલી જ ગતિ ઉર્જા થઈ. એટલે અહીંયા બેના મૂલ્યો સમાન છે ને, બરાબર? એટલા માટે એ પેલી રીતે મળશે. એટલે મેં આપણે ગુરુત્વાકર્ષણનું જ્યારે પેલું કરાવ્યું હતું, મેં તમને કુંડલા, ત્યારે એ પણ જોયું કર્યું હતું. બંધન ઉર્જાના આપણે કિસ્સાઓ લીધા હતા ગુરુત્વાકર્ષણમાં. માઇનસ પ્લસને જ આપણે ખાસ ધ્યાનમાં લીધું હતું. બરાબર? કે બંધનમાંથી મુક્ત થઈ જાય. એટલે ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ ચેપ્ટર તમારો 12th માટે બહુ અગત્યનું હોય છે. જો એના કન્સેપ્ટ તમે વ્યવસ્થિત કરો તો બહુ મોટો ફાયદો થતો હોય. પણ હવે તો બધું પૂરું થઈ ગયું, જે કાંઈ હતું તે. તો એ વાત છે. એટલે એમ તમને જવાબમાં કોઈ ડિફરન્સ નહીં દેખાય, પણ ખરેખર લોજિકલ પ્રમાણે આપણે કુલ ઉર્જાને એ રીતે સ્વીકારવાની. તો આપણે ફરીથી અહીં આવો એક્ઝામ્પલમાં. તો આર નું સૂત્ર છે, આપણે વેગનું સૂત્ર ધાર્યું હતું. તો વેગમાં કરતા બનાવો, કારણ કે વેગ ગણવો છે. એટલે v² બરાબર શું થશે? ke²/r થશે. બરાબર? તો એ રીતે ke²/mvr થશે. એમાં કિંમત મૂકીને સાદરૂપ આપીશું તો આપણને વેગ પણ મળી જશે. અને વેગ મળે છે એનું વર્ગમૂળ કાઢવાનું. તો અહીંયા એનો વેગ છે 2.2 × 10⁶ જેટલો.
આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એનો વેગ એટલો બધો હાયર હોય એટલે ઇલેક્ટ્રોન છે સ્વાભાવિક છે તરંગ તરીકે પણ વર્તતો હોય એઝ એ વેવ્સ, અને એ આગળ જતા દ બ્રોગલીને તરંગવાદ તરીકે આપે છે. આ ચેપ્ટરમાં પણ દ બ્રોગલીનો એક કોન્સેપ્ટ ફરીથી રિપીટ થાય છે, બરાબર. એટલે આ ચેપ્ટરમાં એમ પણ છે દ બ્રોગલીની આપણે જે વાત કરી હતી આગળના ચેપ્ટરમાં દ્વૈત સ્વભાવમાં, એ પાછી રિપીટ થાય. એ ટોપિક તો ખાલી રિવિઝન પૂરતો જ કરવાનો છે. એટલે હવે મારા અંદાજ મુજબ આપણે આ પ્રકરણમાં મુખ્ય એક જ થિયરી છે જેમાં બોહરનો પરમાણુ અધિતર્ક, એ મુખ્ય એક જ થિયરી આપણે કરીએ એટલે આ ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું થિયરીમાં એમ પણ ગણી શકાય, બરાબર. પણ આપણે થોડાક બુકના ક્રમ પ્રમાણે ચાલતા જઈએ. હવે આ પરમાણુ વર્ણપટ છે અહીંયા લોકોએ પહેલો મૂક્યો છે. પહેલા આપણે પરમાણુ વર્ણપટ નહીં સમજીશું, પહેલા આપણે બોહરનું પરમાણુ મોડેલ સમજી લઈએ, અને બોહરના પરમાણુ મોડેલનો જે સૂત્ર મળે એના ઉપરથી આપણે વર્ણપટ માટેનું વ્યાપક સૂત્ર લઈશું, બરાબર. એટલે સમજવામાં થોડી સરળ રહે, કારણ કે આપણી પાસે મોડેલ તૈયાર હોય તો એના ઉપરથી વર્ણપટ કેવી રીતે મળે એ સમજવું સરળ બનશે. તો ત્યાર પછી આ ઉદાહરણ 3 ની ગણતરી મેં તમને અલગ પેલા મટીરિયલમાંથી કરાવી. તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ એ સતત બદલાતા વર્ણપટની ઉત્સર્જિત કરે જે પ્રાયોગિક રીતે ખોટું છે. આ જે નોંધ લખાવી છે ને શું છે એ મર્યાદા ઉપરથી છે, કારણ કે વેગ ફિક્સ થઈ ગયો. હવે એ જો ફોટોન ઉત્સર્જિત કરે એમાંથી કોઈ ચોક્કસ આવૃત્તિ વાળું જ શું થાય તરંગ ઉત્સર્જિત થાય. જુદી જુદી તરંગ વાળા જે વર્ણપટ મળે છે તો એના માટે જુદી જુદી ઉર્જા મળવી જોઈએ. અહીં તો ઉર્જા ફિક્સ થઈ ગઈ, વેગ ફિક્સ થઈ ગયો, બરાબર. એટલે સતત બદલાતા વર્ણપટ ઉત્સર્જિત કરે એ પ્રાયોગિક રીતે ખોટું છે. પ્રાયોગિક એવું બતાવે છે કે વર્ણપટનો જુદો જુદો રંગ અસતત ઉત્પન્ન થાય છે, અને સતત વચ્ચે કોઈ ગેપ નથી. સતત અને અસતત નો મતલબ શું થાય? માનો કે આમાંથી વર્ણપટ ઉત્સર્જિત થાય છે, બરાબર. એ રેડ કલર આવતો હોય, પછી ગ્રીન કલર આવતો હોય, પછી યલો કલર આવતો હોય, એ અસતત થયા. ખાલી એક ધારો રેડ જ આવતો હોય તો એ સતત થયો. અમુક તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્સર્જિત થાય, પછી અમુક વચ્ચેની તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્સર્જિત ન થાય, પાછી બીજી તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્સર્જિત જાય એટલે શું થાય? અસતત થયા. અહીંયા પણ એ જ વાત આવી કે બોહરની ક્વોન્ટમ નો વાદ નો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ સમજાવો. ઇલેક્ટ્રોન એઝ એ વેવ્સ. ખરેખર વાત એ છે કે બોહરનું જે પરમાણુ મોડેલ છે ને એ પરમાણુ મોડેલમાં એ હાઇઝનબર્ગ અને દ બ્રોગલી ના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, અને એના આધારે એ પરમાણુ મોડેલની સમજૂતી આપે છે. એટલે આ ઉર્જા સ્તરોની વાત આવી પરમાણુ મોડેલમાં આવશે. એટલે એ વાત છે ને છે કે અહીંયા આવે છે. બોહર છે ને એ ડાયરેક્ટ પોતાનું અધિતર્ક નથી આપતો. બોહરના ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ એ દ બ્રોગલીની સમજૂતી. તમારી બુકમાં એમ આપ્યું છે કે બોહરના ક્વોન્ટમીકરણના આધારે દ બ્રોગલી સમજૂતી આપે છે, પણ ખરેખર એવું છે કે દ બ્રોગલીની સમજૂતીમાંથી બોહર છે એ ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત આપે. એટલે તો દ બ્રોગલીની સમજૂતી અને બોહરની સમજૂતી બંને સિમિલર છે. એટલે બોહરના અધિતર્કનું જે સૂત્ર છે ને એ દ બ્રોગલીની સમજૂતીમાંથી મળે છે, બરાબર. એટલે એ જે વાત છે એને આપણે પહેલા લઈ લઈએ તો બોહરનો અધિતર્ક સમજવા માટે આપણે બહુ સરળતા રહેશે. એટલે ઇલેક્ટ્રોન એઝ એ વેવ્સ. ઉદાહરણ 4 માં એવું સાબિત થઈ ગયું કે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઊર્જા ઘણી બધી વધારે છે, અને એટલી બધી હાઈ સ્પીડથી જો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો જે વેવ્સ તરીકે વર્તે. અને આપણે આગળના ચેપ્ટરમાં પણ એ સ્વીકાર્યું છે ઇલેક્ટ્રોન કણ છે પણ એ તરંગની જેમ વર્તે છે. આગળ જઈએ તો બોહરની ક્વોન્ટમ પરિસ્થિતિનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ સમજાવો. તો બોહરનું ક્વોન્ટમ સ્વરૂપ શું એ પાછળના અધિતર્કો પરથી ક્લિયર થાય. એટલે આમાં છે ને બંને થિયરીઓને તમારે કેવી રીતે સિમિલર એટલે ભેગી કરી શકાય એ ખાસ અગત્યનું છે.
આ ડ બ્રોગલીનું જે તરંગ સ્વરૂપ છે ને એને થોડી વાર આપણે પેન્ડિંગ રાખીએ. એટલે બોહરના અધિતર્કો ભણી લઈએ તો તમને સમજવામાં હેલું પડશે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ ફોટોનવાદમાં ઉર્જાનું ક્વોન્ટમીકરણ હતું, પછી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ હતું. એ બે થિયરી આપણે ભણ્યા છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? કોણ કહેશે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનો મતલબ આર્યન. હેલો સર, હા, વિદ્યુત ભાર છે તે ઓકે ક્યુ બરાબર એની એનો મતલબ શું થાય કાનાણી? એટલે એટલે સર કે ક્યુ બરાબર એની એટલે કે વિદ્યુતભારની સંખ્યા ક્યારે અપૂર્ણ ન હોય, પૂર્ણ સંખ્યામાં જ હોય. એનના પૂર્ણ ગુણાંકમાં હોય એમ. ઈ ના પૂર્ણ ગુણાંકમાં. વિદ્યુતભારનો જથ્થો છે એ એન ના નહીં, ઈ ના પૂર્ણ ગુણાંકમાં. ઈ નો પૂર્ણાંક ગુણાંક એટલે પૂર્ણ ગુણાંક તરીકે સ્મોલ એન મૂકવાનો હોય. ટૂંકમાં કોઈ પણ પાસે વિદ્યુતભાર છે એનો જથ્થો છે એ ઈ ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો 1 ઈ, 2 ઈ, 3 ઈ એ રીતે આવે. 1 2 3 એન બરાબર 1. પછી આપણે ફોટોનનું ક્વોન્ટમીકરણ એટલે શું આવતું? ફોટોનનું ક્વોન્ટમીકરણ એટલે કે કોઈ પણ ફોટોનની ઉર્જા છે એ ઉર્જા છે એ એન HF ના પૂર્ણ ગુણાંકમાં હોય. ધ્યાન આપજો. પેલામાં ઈ નો પૂર્ણ ગુણાંક આવતો, આમાં HF નો પૂર્ણ ગુણાંક. HF એટલે એક ફોટોન. અને એને પ્લાન્ક કે શું કીધું? એક બંડલ કીધું. એ 11માં પણ એ વાત આવતી. બ્લેક બોડી, કાળા પદાર્થનું વિકિરણમાં આ થોડી વાત આવતી. હવે ત્યાં HF છે એ ઉર્જા, એટલે ઉર્જા છે ને એમાં એવું થાય કે એક ઉર્જાનું બંડલ આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું. આમાં સતત થી અસતત એવો મતલબ થયો. એવી રીતે અહીંયા બોહર છે ને એ વેગમાનનું ક્વોન્ટમીકરણ આપે છે. વેગમાનનું ક્વોન્ટમીકરણ કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે, બરાબર, અને પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એની સાબિતી તો આપણને ક્યાંથી મળે છે? દ બ્રોગલી ના તરંગવાદ ઉપરથી મળશે. એટલે આ જે સૂત્ર છે એને બોહરનું પહેલો અધિતર્ક કહેવાય છે. આપણે બે વસ્તુ એક સાથે જોતા જઈએ તો રધરફર્ડના પરમાણુ મોડેલ ના કેન્દ્ર તથા પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતને આધારે બોહરે પરમાણુ મોડેલ માટે નીચે મુજબ અધિતર્કો આપેલા. કે રધરફર્ડે એવું કીધું કે પરમાણુનું કેન્દ્ર તો છે, હવે ઇલેક્ટ્રોન છે કક્ષાઓમાં ગોઠવાયેલો છે ને કક્ષાઓ માટે પ્લાન્કનો ક્વોન્ટમ વાદ લે છે. અને એના આધારે બોહરે એક પરમાણુ મોડેલ આપ્યું અને નીચે મુજબ એનો અધિતર્ક સમજાવેલો. પેલો અધિતર્ક એવો થયો કે પરમાણુ છે એ પોલો છે, પણ તેના કેન્દ્ર પર તેનું સમગ્ર દળ છે કેન્દ્રિત થયેલું છે. કેન્દ્રની આજુબાજુમાં ચોક્કસ સ્થિત કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. તો રધરફર્ડે જે વાત કરી હતી એ જ વાત બોહર કહે છે પેલા અધિતર્ક તરીકે, કે પરમાણુ છે પોલો છે પણ એનું કેન્દ્ર છે એમાં સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે અને એની આજુબાજુમાં ચોક્કસ સ્થિત કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. એ અધિતર્ક પ્રમાણે સ્થિત કક્ષા કોને કહેવાય? તો પેલો જે છે ને એ પરમાણુ કેન્દ્ર હોય એની સમજૂતી આપે છે પેલો અધિતર્ક. પછી બીજા અધિતર્કમાં એ વાત કરે છે સ્થિત કક્ષા કોને કહેવાય. તો બોહરની બીજી સ્વીકૃતિ એ હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષાઓમાં જ ઉર્જા ઉત્સર્જિત કર્યા વિના પરિભ્રમણ કરી શકે છે. એટલે કોઈ સ્થિર કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે એ કોઈ પ્રકારનું ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આમ સ્થાયી કક્ષા માટે કેન્દ્રગામી બળનો સામનો કરવા માટે કેન્દ્ર ત્યાગી બળ એ કુલમ બળ પૂરું પાડે છે, જે આપણે આગળ જોઈએ. એને સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરવું છે તો એને કેન્દ્ર ત્યાગી બળની સામે
નો કરવા માટે કેન્દ્રગામી બળની જરૂર પડે અને કેન્દ્રગામી બળ એ કોણ કુલમ બળ પૂરું પાડે છે. એ સ્થિત કક્ષાની વાત થઈ. ત્રીજી સ્વીકૃતિ એ અગત્યની હતી જેને ક્વોન્ટમ શરત કહેવાય છે. ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે કે જેમાં તેનો કોણીય વેગમાન L એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. બોહરના અધિતર્ક પરથી ઇલેક્ટ્રોન કક્ષાનું કોણીય વેગમાન વ્યાપક રીતે સદિશ L = mvr = n h/2π જેટલું મળે છે, જ્યાં n બરાબર 1 2 3 4 up to n છે. હવે આ વસ્તુ સમજવા માટે એક તમને વિડીયો બતાવું છું. બરાબર, કે કક્ષા બદલાય તો એનું કોણીય વેગમાન કેવી રીતે બદલાય? કારણ કે કક્ષા બદલાય તો ત્રિજ્યા પણ બદલાય અને ત્રિજ્યા બદલાય તો વેગ પણ બદલાય. માનો કે ઇલેક્ટ્રોન છે, આ કોણીય વેગમાનનું સૂત્ર શું છે? તો કેનું વેગમાનનું સૂત્ર mvr છે. બરાબર, એમાં m છે ઇલેક્ટ્રોન દળ, તો ફિક્સ છે. તો વેગમાન શું કામ બદલાતું હશે? કારણ કે તમે કક્ષા બદલો એટલે અંતર r બદલાઈ જાય અને સાથે સાથે અંતર r બદલો એટલે શું થાય? કેન્દ્રગામી બળ બદલાય. કેન્દ્રગામી બળ બદલાય એટલે આમે વેગ પણ બદલવો પડે, કારણ કે તમે કક્ષામાં જેમ દૂર જતા જાઓ એમ અપાકર્ષણ ઘટતું જાય છે. માનો કે કોઈ ઇલેક્ટ્રોન છે આ કક્ષામાં પરિભ્રમણ કરે છે, પહેલી કક્ષા છે r1, તો અહીંયા એનો વેગ છે v1 જેટલો અને એનું ત્રિજ્યા છે r1 જેટલી. હવે આ ઇલેક્ટ્રોન છે એનાથી થોડી દૂરની કક્ષામાં, બરાબર ધ્યાન આપજો, અહીંયા ઇલેક્ટ્રોન છે એનાથી દૂરની કક્ષામાં જાય તો શું થાય? તો કે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય એટલે બંધન ઉર્જા ઘટે. બંધન ઉર્જા ઘટી હોય ક્યારે? સ્થિતિ ઉર્જા ઘટી હોય ત્યારે. એટલે એને ગતિ ઉર્જા પણ ઘટાડવી પડે. ગતિ ઉર્જા ક્યારે ઘટે? એનો વેગ ઘટે ત્યારે. અને વેગ બદલાઈ જાય અને અંતર બદલાઈ જાય તો કોણીય વેગમાન બદલાઈ જાય, કારણ કે કોણીય વેગમાન છે L = mvr. વેગ અને અંતર બંને ઉપર આધાર રાખે છે. એટલે બોહરે શું કીધું કે માનો કે પહેલી કક્ષા અહીંયા છે h/2π પ્રમાણે, તો બીજી કક્ષા ક્યાં હોય? 2h/2π પ્રમાણે જ્યાં થાય ત્યાં જ મળે. કક્ષાનો ગુણોત્તર એ n ના ગુણાંકમાં ચાલ્યો જાય. પહેલી કક્ષા માટે h/2π ફિક્સ. પેલામાં કેમ એક ફોટોન હોય તો hf જેટલું મળે, એક ઇલેક્ટ્રોન હોય તો e જેટલો મળે. એમાં અહીંયા પાયાનો જે એકમ છે, પાયાનો જે મૂળભૂત સંખ્યા છે એ h/2π લેવાની. બરાબર, તો એ રીતે છે. તો અહીંયા એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જ્યાં h/2π ના શું હોય? પૂર્ણાંકમાં હોય. પછી બીજી કક્ષા 2h/2π ઉર્જા થાય ત્યાં જ મળે. ત્રીજી કક્ષા જ્યાં એની ઉર્જા એટલે કોણીય વેગમાન 3h/2π મળે ત્યાં જ મળે. ચોથી કક્ષા 4h/2π મળે ત્યાં જ મળે. હેલો, એટલે ઓટોમેટિક કક્ષાઓ અસતત થઈ ગઈ. આમ કક્ષાઓ સતત છે પણ બે કક્ષાઓ વચ્ચે ગેપ આવી ગઈ, એને સતત થી અસતત કહે. અને સતત થી અસતત ને કહેવાય બોહરનું વેગમાનનું ક્વોન્ટમીકરણ. આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ લીધું હતું, એ રીતે ઉર્જાનું ક્વોન્ટમીકરણ લીધું હતું ફોટોનમાં. એ રીતે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું જે વેગમાન છે એનું ક્વોન્ટમીકરણ થાય. એટલે બોહરનો જે ત્રીજો અધિતર્ક છે એ વેગમાનના ક્વોન્ટમીકરણ તરફ દોરી જાય છે. એ વાત થઈ. અને એના પરથી આ સૂત્ર. હવે આ સૂત્રની જે સાબિતી છે ને એ તો દ બ્રોગલી આપે છે કે આવી રીતે હોય, પણ બોહરનો અધિતર્ક આ રીતે એને મૂકી દીધો. અને ચોથો અધિતર્ક છે, તો કેમેસ્ટ્રીમાં બે અધિતર્કો જ મૂકે, પેલા બે નથી બતાવતા. પેલા બે તો રુધરફોર્ડ માટે મૂકી દીધા છે. પણ આ રુધરફોર્ડના જે અધિતર્કો, રુધરફોર્ડની જે સમજૂતી છે ને રિપીટ કરીને વધારાનું કહે છે. હવે વિકિરણો કેવી રીતે ઉત્પન્ન થાય અને વિકિરણની આવૃત્તિ માટેની શરત કીધી. કોઈ પણ પરમાણુમાંથી જે વિકિરણો ઉત્પન્ન થાય છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે, એની તરંગ લંબાઈ કે આવૃત્તિ કઈ બાબતો પર આધાર રાખે? એટલે વિકિરણ માટેની શરત શું છે? તો આ અધિતર્કમાં બોહરે પ્લાન્ક અને આઈન્સ્ટાઈનના ક્વોન્ટમ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. જો બોહરનો પણ આવ્યો ક્વોન્ટમ સિદ્ધાંત અને આઈન્સ્ટાઈનનો ક્વોન્ટમ સિદ્ધાંત પણ આવ્યો. એટલે E = hf તો આવશે જ. નો ઉપયોગ કર્યો કે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા કક્ષામાંથી નીચી ઉર્જા કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે અચૂક એ ચોક્કસ આવૃત્તિ વાળું વિકિરણ ઉત્સર્જિત કરે છે, અથવા તો ઇલેક્ટ્રોન ચોક્કસ વિકિરણનું શોષણ કરીને નીચી ઉર્જા કક્ષામાંથી ઊંચી ઉર્જા કક્ષામાં સંક્રાંતિ કરે છે.
એટલે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કેવી રીતે થાય એની વાત આખી બોહર એના ચોથા અધિતર્કમાં મૂકે છે અને એમાં એ પ્લાન્ક અને આઇન્સ્ટાઈનનો જે ક્વોન્ટમ સિદ્ધાંત છે એને પકડીને ચાલે છે. આમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત વિકિરણ અથવા તો શોષણ પામતા વિકિરણની ઉર્જા કક્ષાના ઉર્જાના તફાવત જેટલી હોય છે. જેટલી ઉર્જાઓ વચ્ચે એટલે કક્ષાઓમાં એક કક્ષા અને બીજી કક્ષા વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એટલી ઉર્જાના તફાવત આધારે એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય. આપણે સેમિકન્ડક્ટરના ચેપ્ટરને તમે ધ્યાનમાં લ્યો તો એમાં બેન્ડ ગેપ ઉર્જા હતી, અહીંયા કક્ષાઓ વચ્ચેનો ઉર્જા તફાવત હતો. મેં તમને એ વખતે પણ કીધું હતું અને વધારે ડિટેલ આપણે આ ચેપ્ટરમાં આવશે પરમાણુમાં. ધારો કે પરમાણુમાં ઊંચી ઉર્જા કક્ષા ધરાવતી કક્ષાની ઉર્જા HF છે, EF એટલે ફાઇનલ ઉર્જા, નીચી ઉર્જા કક્ષા ધરાવતી ઉર્જા EI છે એટલે ઇનિશિયલ ઉર્જા. તો બોહરના અધિતર્ક અનુસાર EF માઇનસ EI, જો અહીં ધ્યાન રાખો EF ઇઝ ઇક્વલ ટુ નથી, EF માઇનસ EI ઇઝ ઇક્વલ ટુ HF ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્બડા. તો બે કક્ષાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત એટલો હોય તો એના ઉપરથી ઉત્પન્ન થતું તરંગ લંબાઈ એના પરથી ઉત્પન્ન થતા વિકિરણની આવૃત્તિ આ સૂત્ર પ્રમાણે મળે HC અપોન લેમ્બડા. જનરલી હું માનું છું ત્યાં સુધી આ અધિતર્ક તમારે 11th સાયન્સમાં કેમેસ્ટ્રીમાં બધા આવી ગયા છે, પણ એ થોડા કેમેસ્ટ્રીના બેઝ ઉપર હોય, બરાબર. અને અહીંયા આપણે ફિઝિક્સના બેઝને આધારે એટલે ફિઝિક્સની જે ભૌતિક રાશિઓ છે એના આધારે આપણે એ સાબિત કર્યા. ચલો, કોઈ વિદ્યાર્થીને આમાં કંઈક ક્વેરી હોય તો રાઇઝન કરે. આ બોહરના જે 4 અધિતર્કો છે એ અધિતર્કોમાં કોઈ વિદ્યાર્થીને કંઈક ક્વેરી હોય તો રાઇઝન કરી શકે છે. આપણે ખ્યાલ હોય તો આ ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી ત્યારે મેં તમને એક વિડીયો પ્લે કરીને બતાવ્યો તો એ વિડીયોમાં આખા મોડેલોની સમજૂતી શોર્ટમાં આપી છે. એમાં જે બોહરની અધિતર્કની જે સમજૂતી છે એક વખત આપણે વિડીયોથી રિપીટ કરી લઈએ, એનો મતલબ શું થાય. પ્લે કરું છું. બધા જ મોડેલ નો આપણે ઓવરી જોઈ લઈએ. ડેલ્ટન્સ, પછી થોમ્સન, પછી રધરફર્ડ, નીલ બોહર, પછી પ્લાન્ક આવે છે, આવ્યો ને મેક્સ પ્લાન્ક. એને સ્થિત કક્ષા આપી અને રધરફર્ડે કે કોઈ એક ફિક્સ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને વિકિરણનું ઉત્સર્જન કરે તો એ ઉર્જા લૂઝ કરે એટલે એની ગતિ ઉર્જા ઘટતી જાય એટલે એ કેન્દ્ર સાથે ભળી જાય. ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ એ સમજાવી નથી શકતો. પછી બોહર જે મોડેલ આપે છે એ પ્રમાણે આ જુઓ, આમાં તમે જુઓ દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ જુદો જુદો છે. ઇલેક્ટ્રોન છે ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય અને જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એનું ચોક્કસ વેગમાન હોય અને વેગમાન કઈ રીતે વાત પણ કરી h/2π.
એટલે જુદી જુદી કક્ષાઓની વાત છે, બહોર આપે છે, જુદા જુદા શેલ એને નામ આપ્યા. એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે હોય એ પણ થોડી વાત કરે છે. પછી બીજો કે આની ઉર્જા મિનિમમ છે. બહારથી ઉર્જા આપવામાં આવે તો ઉર્જાનું શોષણ કરી અને બીજી કક્ષામાં જાય છે, પાછું ઉર્જા ગુમાવી અને પાછું એ નીચી કક્ષામાં આવે છે. આ આપણે જે ચોથો અધિતર્ક ભણ્યા EF - EI = HF એના ઉપરથી થયું. બોહરનું જે મોડલ છે એ હાઇડ્રોજન જેવા એકી પરમાણુ માટે સાચું છે. પછી વધારે ઇલેક્ટ્રોન હોય કે વધારે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે પાછું બોહરનું મોડેલની મર્યાદા છે. પણ આપણે સિલેબસમાં બોહર મોડેલ સુધી જ છે. આગળના જે બધા મોડેલ છે એ બધા તમારે ખાસ કરીને કેમેસ્ટ્રીમાં બધા આવતા હોય, બરાબર? તો એ રીતે થાય. તો આ બોહરના મોડેલના અધિતર્કો છે મોસ્ટ આઈએમપી. આ ચેપ્ટરમાં આ થિયરી છે મોસ્ટ આઈએમપી. h છે પ્લાન્કનો અચળાંક છે, તો તમને ખબર જ હોય. પણ હવે આ બોહરના મોડેલ દ બ્રોગલીએ કેવી રીતે આપ્યું, એટલે દ બ્રોગલી બોહરના મોડેલનું કેવી રીતે સમર્થન કરે છે, બરાબર? અને દ બ્રોગલી એના પરથી તરંગ સ્વરૂપ કેવી રીતે આપે છે એ સમજૂતી લેવાની છે. નાનો એવો પ્રશ્ન છે. બોહરની ક્વોન્ટમ પરિસ્થિતિનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ સમજાવો. તો બોહરના અધિતર્ક પ્રમાણે કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન કણની જગ્યાએ તરંગ તરીકે ધારવામાં આવે છે. અને જો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા હોય તો બોહરના અધિતર્ક પ્રમાણે કક્ષા અને પરિધ અને લંબાઈ વચ્ચેનો સંબંધ નીચે મુજબ આપી શકાય. માનો કે આ ઇલેક્ટ્રોન છે તરંગ તરીકે વર્તે છે, તરંગ તરીકે વર્તે એની સાથે જોડાયેલી તરંગ લંબાઈ લેમ્બડા છે. તો એક કક્ષા પૂરું કરવા માટે કાપવું પડતું અંતર કેટલું હોય, તો કે માનો કે r ત્રિજ્યા નો પરમાણુ છે, બરાબર? તો એને કુલ અંતર કાપવા માટે લાગતો એનું કુલ અંતર એ કેટલું હોય, n લેમ્બડા. જ્યાં n લેમ્બડા શું છે, એ સ્થિત તરંગની તરંગ લંબાઈ. આ શરત છે ને તમારે પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુની થિયરીમાં આવતી. આ ટાઈપની શરત કે l લંબાઈની દોરી હોય એમાં તમે કેટલા પ્રસ્પંદ બિંદુ વાળું તરંગ ઉત્પન્ન કરી શકો, કેટલા નિસ્પંદ બિંદુ વાળું તરંગ ઉત્પન્ન કરી શકો. એ પ્રમાણે માનો કે અહીંયા ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર ગતિ કરે છે, ધ્યાન આપજો આ છેલ્લી આકૃતિ પ્રમાણે. તો માનો કે અહીંયાથી અહીંયા સુધીની તરંગ લંબાઈ લેમ્બડા થઈ ગઈ. એવું એક લેમ્બડા, બીજું લેમ્બડા, ત્રીજું લેમ્બડા અને ચોથું લેમ્બડા, n લેમ્બડા જ હોય, અધૂરું ન રહી. 1.5 લેમ્બડા નો હોય, એટલે n લેમ્બડા. અને n લેમ્બડા જેટલે છે, n એટલે 1 2 3 કોઈ પણ, એ n લેમ્બડા છે એ કોના પ્રમાણમાં હોય, એ આ પરિધના સમપ્રમાણમાં હોય કે ન હોય. એટલે n લેમ્બડા = 2πr મૂકી શકીએ. એટલે અહીંયા આપણા કિસ્સામાં 1 2 3 ને 4 એટલે 2πr = 4 લેમ્બડા મળે છે. પણ એ n ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, કારણ કે તો જ સ્થિર તરંગો બને, જેમાં આખું લૂપ મળે તો જ,
બરાબર. એટલે આ જે વ્યાપક આ જે આકૃતિ છે એ આકૃતિ તમારે આ પેજ ઉપર ડ્રો કરવી પડે. આકૃતિ ડ્રો કરીને જ આ તમે સમજૂતી આપજો. પાકી બુકમાં જ્યારે અહીં આજુબાજુ કંઈક દોરી નાખજો. ઇલેક્ટ્રોન એવી સ્થિત કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જેમાં એનો પરિધ n લેમ્બડા પૂર્ણ ગુણાંકમાં હોય. આવી કક્ષાઓને સ્થિત કક્ષાઓ કહે છે. આમ આપેલ શરત પરથી સ્થિત કક્ષાઓ માટે એનો પરિધ 2πr બરાબર n લેમ્બડા થશે. પણ દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર શું થાય? h/p થાય. તો h/p એટલે શું થાય? h/mv થાય. અને આ પરથી આ લેમ્બડાની કિંમત તમારા સમીકરણ મૂકી દો સમીકરણ 1 માં, એટલે 2πr = nh/mv થશે. બરાબર. એમાંથી 2π ને આ બાજુ લઈ લો, mv ને આ બાજુ લઈ લો, તો mvr બરાબર l બરાબર nh/2π. આ બોહરનો અધિતર્ક મળી ગયો. એટલે દ બ્રોગલી તરંગ લંબાઈનું જે સૂત્ર છે અને સ્થિત તરંગો માટેની જે શરત છે એ બંનેનો ઉપયોગ કરીને આ બોહરના અધિતર્કનું સૂત્ર મળી જાય. અને v/λ f નું સૂત્ર છે v/λ, કારણ કે v બરાબર લેમ્બડા f થાય. એના આધારે તમે આવૃત્તિ પણ ગણી શકો. સમીકરણ 1 પરથી સ્થિત કક્ષાની આવૃત્તિ કેટલી? તો v ના છેદમાં 2πr પ્રમાણે મળે. એટલે જેમ જેમ કક્ષા બદલાય એમ એનું અંતર બદલાય, અંતર બદલાય એમ એનો વેગ બદલાય, વેગ બદલાય એટલે શું થાય? આવૃત્તિ બદલાય, આવૃત્તિ બદલાય એટલે તમને અલગ અલગ વર્ણપટ રેખાઓ મળે. બરાબર. તો વૈજ્ઞાનિકોના જે અધિતર્કો હતા, વૈજ્ઞાનિકોના જે તારણો હતા, એને લગતા બધા જ મુદ્દાઓ આ ચેપ્ટર ઓલમોસ્ટ પૂરા થઈ ગયા. હવે આપણે એક કાલના પીરિયડમાં એક ફરીથી બોહરના અધિતર્ક પ્રમાણે કક્ષાનું સૂત્ર તારવવાનું છે અને બોહરના અધિતર્ક પ્રમાણે કુલ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. બરાબર. એટલે આ ચેપ્ટરની થિયરી પૂરી. પછી વર્ણપટ રેખાઓ. વર્ણપટ રેખાઓમાં તો આમ સરળ છે, કેટલામાંથી કેટલું જાય. અલગ અલગ કક્ષાની આપણે ઉર્જા ગણીશું. ઉર્જા ગણીને સંક્રાંતિ પ્રમાણે એનો તફાવતના આધારે વર્ણપટ રેખાઓ મળે. ને પછી વર્ણપટ રેખાઓ સમજીએ અને સૂત્રો સમજીએ, રીડબર અચળાંક સમજીએ તો વધારે આપણને સમજાય. એટલે અહીંયા એક પ્રશ્ન હતો ને, એ પ્રશ્ન 2 વખત રિપીટ થઈ ગયો છે. બોહરના ક્વોન્ટમ પરમાણુ મોડેલ માટે દ બ્રોગલીની સમજૂતી આપો અને બોહરની મર્યાદાઓ સમજાવો. એટલે એમાં અહીંથી અહીંયા સુધી બોહરનું જે સૂત્ર આવે છે ત્યાં સુધી તો કોમન જ છે, પછી મર્યાદાઓ ખાલી સમજાવવાની છે. પણ મારે તમને એમ કહેવાનું હતું કે બોહરનો જે અધિતર્ક છે એ દ બ્રોગલીના સૂત્ર પરથી મળે. એટલે એના માટે એ પ્રશ્ન મેં એક આગળ લીધો છે ને પાછળ બે જગ્યાએ લખાયો. અહીંયા દ બ્રોગલીને સમજી લીધી, મર્યાદા ખાલી બાકી છે. મર્યાદા એડ કરી દો એટલે એ 2 પ્રશ્ન સિમિલર થઈ ગયા. એટલે એ પ્રશ્ન જ્યારે તૈયાર કરો છો ત્યારે ધ્યાન રાખવાનું, બંને પ્રશ્ન ઇક્વલ જ છે, એમાં થોડોક ડિફરન્સ છે. બરાબર. તો અહીંયા આપણે પૂરું કરીએ. બરાબર. બાકીની વાત કાલે કરીશું. કાલે પીરિયડ છે જ. બરાબર. ઉત્તરાયણને આપણે અત્યારે રજા નથી. કાલે તમારું શેડ્યુલ છે અને પછી ડાયરેક્ટ તમારું 16 તારીખે શેડ્યુલ આવશે. કાલે બધા પીરિયડ લેવાઈ જાય, પછી 14, 15 બરાબર. અને 16 તારીખે જો આપણે ગુરુકુળે આવવાનું થાય તો હવે ડાયરેક્ટ તમારા ત્યારે જ ક્લાસ લેવાશે. એટલે હવે ઓનલાઈન પીરિયડ તમારો કાલે છેલ્લો. બરાબર. 17 કે 18 તારીખે જો તમારે આવવાનું થાય તો વચ્ચે આપણે 1-2 દિવસ ક્લાસ ગોઠવીશું, કારણ કે સમય બહુ ઓછો છે. જેટલું ઓનલાઈન પૂરું થાય તો ફાયદો છે. એટલે ઓફલાઈન આપણે રિવિઝન કરવામાં સરળતા રહે. ફિઝિક્સમાં એમ સમજો કે હવે 3-4 દિવસ ચાલે એટલે આ પ્રકરણ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. એટલે આપણે હવે એક જ ચેપ્ટર બાકી રહી છે. બરાબર. આના પછી એ આની જે બહુ નાનું ચેપ્ટર છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે આ મોડેલની સમજૂતી એ લઈ શકીએ. હવે એમાં ગણતરી વાળા જે દાખલાઓના જે પ્રશ્નો છે એ જ આપણે બાકી રહે. એટલે કાલનો પીરિયડ કોઈ બંક નહીં મારતા, નહીતર આ પ્રકરણમાંથી પછી હાથ ધોઈ લેવાના રહેશે.